અમદાવાદના સરખેજ ધોળકા રોડ પર આજે 15 જુલાઈ વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં આઈસર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માત એટલો ગંભીર હતો કે આઈસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢવો પડ્યો હતો। આ બનાવની જાણ થતાં ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અમદાવાદના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક જગન્નાથજી મંદિરની 149મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે। આ ભવ્ય ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર શહેર અને ભક્તોમાં ભારે ઉત્સાહ, આનંદ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। રથયાત્રા શાંતિપૂર્ણ, સુખદ અને કોઈ પણ વિઘ્ન વિના સંપન્ન થાય તે માટે ભગવાનના ચરણોમાં વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે અને સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું છે। રથયાત્રામાં સામેલ થનારા ગજરાજોનું આજે પૂજન કરવામાં આવ્યું હતું અને ભગવાન જગન્નાથના સોના વેશમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા। વડોદરામાં લાપતા થયેલા દીકરાને પિતા આખી રાત શોધતા રહ્યા હતા, પરંતુ અંતે મિત્રના ફ્લેટમાંથી જ આકાશનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો। પુત્ર હેમખેમ ઘરે પાછો ફરશે તેવી આશા રાખતા પિતા પર દીકરાના મોતથી આબ તૂટી પડ્યું છે। વડોદરા તાલુકાના વરાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડભોઈ રોડ પર આવેલા કુબેર એક્સપ્રેસના F1 103 ફ્લેટમાંથી 21 વર્ષીય યુવક આકાશ રવિન્દ્ર પાટીલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। મકરપુરા વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીના રહેવાસી આકાશ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો। રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરાઈ છે। પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને ₹7,500થી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત વેપારીઓ ફરી ધંધો શરૂ કરી શકે તે માટે ₹30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે। મહત્વનું છે કે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે વેપારીઓ રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની રહેશે। અમદાવાદ જિલ્લાના બાવળા સરખેજ હાઈવે પર આજે ટ્રિપલ અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ રોડ વિભાગ દ્વારા રોડ ઉપર ઠલવાયેલા કચરા અને કીચડના કારણે એક્ટિવા ચાલકનું વાહન અચાનક સ્લીપ થઈ ગયું હતું। આ દરમિયાન પાછળથી આવી રહેલા ડમ્પર અને લક્ઝરી બસ વચ્ચે પણ અથડામણ થતાં અકસ્માત વધુ ગંભીર બન્યો હતો। દેશની સૌથી મોટી બીજી રથયાત્રા ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં યોજાય છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આવતીકાલે 16 જુલાઈના રોજ જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળવાની છે। આ રથયાત્રા જોવા માટે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર રૂટ ઉપર ઉમટી પડતા હોય છે। ત્યારે કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લઈને પોલીસ દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ કરી લેવામાં આવી છે। આ સમગ્ર રૂટ ઉપર 30,000થી વધારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ભગવાન તેમજ નાગરિકોની સુરક્ષા કરવામાં આવનાર છે। વડોદરા જિલ્લાના ડેસરના શિહોરા રાણિયા ચોકડી ખાતે 400થી વધુ પશુપાલકોએ બરોડા ડેરી સામે અનોખા વિરોધ નોંધાવ્યો હતો। પશુપાલકો છેલ્લા 8 દિવસથી તેમનું દૂધ ભરાવતા નથી। પશુપાલકોએ વાહન ચાલકોને નિઃશુલ્ક દૂધ પીવડાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો। સાથે આજે મીડિયાના માધ્યમ દ્વારા હું એટલું જ કહેવા માંગીશ કે બરોડા ડેરીના જે ગ્રાહકો છે તેમને ન્યાય સાચો મળવો જોઈએ। અત્યારે આ પશુપાલન પર જેનું જીવન નિર્ભર છે, આજે 8 દિવસ વડોદરાના નટુભાઈ સર્કલ પાસે આવેલી બાર્બીક્યુ હોટલની ઘોર બેદરકારી સામે આવી છે। ગ્રાહકે ઓનલાઈન વેજ બિરયાની મંગાવી હતી, પરંતુ હોટલના સંચાલકે તેના બદલામાં નોનવેજ બિરયાની મોકલી આપી હતી। જોકે ત્યારબાદ ગ્રાહકે હોટલ ખાતે આવીને ઉગ્ર રજૂઆત કરી હતી અને આ ઘટના પાછળ જવાબદાર કોણ તેવા સવાલ કર્યા હતા। બાલાસિનોર શહેરમાં સમસ્ત હિન્દુ સમાજના સહયોગથી આયોજિત 160મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આજે ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। સવારથી જ શ્રી સ્વામિનારાયણ મંદિર અને શ્રી રણછોડજી મંદિર ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો, આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બંને મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી।
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ અલર્ટ મોડમાં છે. બનાસકાંઠા જિલ્લામાં જ્યાં ભૂતકાળમાં આ વાયરસના કેસો અને મૃત્યુ નોંધાયા હતા, ત્યાં આરોગ્ય વિભાગે આગોતરા પગલાં શરૂ કર્યા છે. જિલ્લામાં 469 ટીમો દ્વારા ગામો અને શહેરોમાં ઘરે ઘરે સર્વે અને આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. 2 વર્ષ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત થયા હતા, જેને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં ચાંદીપુરાના કેસો નોંધાયા હોય તેવા તમામ ગામોમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે.